પાટણના સમી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આંગડિયા પેઢીની લૂંટનો અનડિટેક્ટ ગુનો પાટણ એલસીબીએ ડિટેક્ટ કર્યો. ગુનાના ફરિયાદીએ જ પોતાના બે મિત્રો સાથે લૂંટનો પ્લાન બનાવ્યો હતો. પોલીસે ત્રણેય આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી. પાટણના સમી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આંગડિયા પેઢીની લૂંટનો અનડિટેક્ટ ગુનો પાટણ એલસીબીએ ડિટેક્ટ કરી લૂંટમાં સંડોવાયેલા ગુનાના ફરિયાદી સહિત તેના બે મિત્રોને લૂંટના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાની હકીકત પાટણ જિલ્લા પોલીસ વડાએ આપી હતી. આ બાબતે પાટણ જિલ્લા પોલીસ વડા વસંત નાઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે પાટણ જિલ્લાના સમી ખાતે આવેલ પીએમ આંગડિયા પેઢીનો કર્મચારી સલમાન તાલિબ દાઉદ સૈયદ રહેવાસી સમી મોદીવાસ તાલુકો સમી વાળો ગત તારીખ 10 માર્ચના રોજ રોકડ રકમ રૂપિયા 26.50 લાખની રકમ થેલામાં લઈ પોતાના મોટરસાયકલ પર હારેસ જવા રવાના થયો હતો. ત્યારે રસ્તા પર બે અજાણ્યા બાઇક ચાલકોએ તેને આંતરી છરી બતાવી તેની પાસેનો રોકડ રકમ ભરેલ થેલો તેમજ મોબાઈલ ફોન અને બાઇકની ચાવી જૂટવી ફરાર થઈ ગયા હતા. જે બાબતે તેણે 100 નંબર પર લૂંટની હકીકત જણાવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. સમી પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે લૂંટના ગુનાને ડિટેક્ટ કરવા જિલ્લા પોલીસ વડાની સૂચના આધારે પાટણ એલસીબી પીઆઈ આરજી ઉનાગર સહિતની ટીમે સદર ગુનો ડિટેક્ટ કરવા સારું અલગ અલગ ટીમ બનાવી હ્યુમન સોર્સ તથા ટેકનિકલ એનાલિસિસના આધારે ફરિયાદી સલમાન તાલિબ દાઉદ જાતે સૈયદ રહેવાસી સમી મોદીવાસ તાલુકો સમી જિલ્લો પાટણવાળાની મુવમેન્ટ અને ભૂમિકા શંકાસ્પદ જણાતા જેથી એલસીબી કચેરી ખાતે લાવી યુક્તિ પ્રયુક્તિથી પૂર્વક તપાસ કરતા પોતે પડી ભાંગેલ અને પોતે લૂંટના બનાવનું નાટક કરી પોતાની પીએમ આંગડિયા પેઢીમાં ગ્રાહકોને આપવા સારું પૈસાની સગવડ ન હોય ને આંગડિયા પેઢીમાં પેમેન્ટ ગ્રાહકોમાં અટવાઈ ગયેલ હોય જેથી આંગડિયા પેઢીમાં ગ્રાહકોને આપવા સારું રૂપિયાની સગવડ થતી ન હોય, પોતાની પાસે રૂપિયા ન હોય જેથી રૂપિયાની જરૂર હોય જેથી પોતાના મિત્ર સમીર ઇલિયાસ રહેવાસી સમી ફૂલવાડીની સામે તાલુકો સમી જિલ્લો પાટણવાળાઓએ અગાઉથી લૂંટની યોજના ઘડી આંગડિયા પેઢીના રૂપિયા 26.50 લાખ રોકડ તેના મિત્ર અફઝલ અબ્દુલ વેપારી રહેવાસી સમી વેપારીવાસ તાલુકો સમી જિલ્લો પાટણવાળાને પોતાની જમીન વેચાણ કરેલનું પેમેન્ટ આવેલ હોય જેની હાલમાં જરૂર ન હોય ને સદર રૂપિયા પોતાની પાસે રાખવાની સગવડ ન હોય, જ્યારે પૈસાની જરૂર પડશે ત્યારે લઈ જવાની વાત કરીને તેને રૂપિયા આપી પોતાના મિત્ર સમીર ઇલિયાસ ચૌહાણ રહેવાસી સમી ફૂલવાડીની સામે તાલુકો સમી જિલ્લો પાટણવાળાને પ્રી પ્લાન મુજબ પોતે હારેસ આંગડિયા પેઢીમાં પૈસા જમા કરાવવા જવા માટેની પોતાની પાસેના થેલામાં પૈસાની જગ્યાએ પૂઠા ભરાવી ઓફિસથી મોટરસાયકલ પર આગળના ભાગે રાખી થેલાનો પટ્ટો ગળામાં ભરાવી ઝીલવાણા ગામના પાટિયા પાસે આવેલ એસઆર નાયરા પેટ્રોલ પંપ પર બાઇકમાં પેટ્રોલ પુરાવી ત્યાંથી નીકળી સરવાલ પાટિયા પાસે આવેલ નર્મદાની કેનાલે પહોંચેલ. ત્યારે ત્યાં અગાઉના પ્લાન મુજબ તેનો મિત્ર સમીર ઇલિયાસ ચૌહાણ રહેવાસી સમી ફૂલવાડીની સામે તારીખ સમી જિલ્લો પાટણવાળા તથા આશિફ ઇબ્રાહીમ ઘાંચી રહેવાસી સમી ઘાંચીવાસ તાલુકો સમી જિલ્લો પાટણવાળા બંને જણાએ કાળા કલરનું પલ્સર મોટરસાયકલ લઈ ઉભેલ હોય જેઓને પ્લાન મુજબ થેલો તથા મોટરસાયકલની ચાવી તથા મોબાઈલ ફોન સરવાલ ગામ બાજુ નર્મદાની કેનાલમાં ફેંકી દઈ પોતાની મોટરસાયકલમાં મોબાઈલ ભરાવવાનું સ્ટેન્ડ તોડી દઈ મોટરસાયકલની બીજી ચાવી વડે ચાલુ કરી ત્યાંથી નીકળી કઠવાડા ગામના પાટિયાથી આશરે 200 મીટર હારીસ તરફ જતા હાઈવે રોડ પર મોટરસાયકલ ઊભું રાખી ત્યાં હાઈવે રોડ પર એક મોટરસાયકલ વાળાને ઊભો રખાવી તેની પાસેથી પોતાના સંબંધી ફોન કરી પોતાની સાથે લૂંટનો બનાવ બનેલ હોવાની જાણ કરી તથા 100 નંબર પર પોલીસમાં ફોન કરી લૂંટના બનાવની જાણ કરેલ કબૂલાત કરતા પાટણ એલસીબીએ લૂંટના અનડિટેક્ટ ગુનાને ડિટેક્ટ કરી આગળની કાર્યવાહી સારું આરોપીઓને સમી પોલીસ સ્ટેશન સોંપવામાં તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે તથા જિલ્લા બ્યુરો રિપોર્ટ પાટણ ન્યૂઝ 24 પાટણ. હારીજ રોડ પર એક લૂંટનો બનાવ બનેલો જેમાં ફરિયાદીના લખાવા મુજબ જ્યારે પોતાની આંગડિયા પેઢીના પૈસા હારીજ જમા કરાવવા જતો હતો ત્યારે રાત્રિના 8 કલાકે પોતાનું બાઇક અન્ય બાઇકવાળાઓએ આડશ કરી ઊભું રખાવી અને છરી બતાવી પોતાની પાસેના જે થેલામાં 26,50,000 હતા એ લૂંટી લીધેલા હતા. એ અંગેની ફરિયાદ સમી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી. આ જે ગુનો બન્યો એ આધારે પોલીસે તાત્કાલિક જગ્યાની વિઝિટ કરેલી અને પોલીસ સ્ટેશનની ટીમ એ સિવાય એલસીબી, એસઓજી ને અન્ય ટીમોએ આ લૂંટ ડિટેક્ટ કરવા માટે
પ્રયત્ન શરૂ કરેલો. શરૂઆતથી જ જે ફરિયાદી છે એ ડાઉટફુલ હતો, એટલે એક એંગલથી અમે ફરિયાદીની તપાસ કરતા હતા અને એ સિવાયના પણ કોઈ રેકી કરી હોય તો એ બાબતે અને અન્ય લોકોના CDR આ બધું એનાલિસિસ અમે ટેકનિકલ રીતે કરી રહ્યા હતા અને સાથે સાથે હ્યુમન સોર્સથી પણ આ ગુનાની ડિટેક્ટ કરવા માટે તપાસ ચાલુ હતી. એ દરમિયાન અમને બાતમી મળી હતી કે જે ફરિયાદી છે એ પોતે જ આ ગુનામાં આરોપી છે અને એણે જે પૈસા હતા એ પોતાના એક મિત્ર અફઝલને રાખવા માટે આપેલા. અફઝલને એણે એવા ઈરાદાથી પૈસા આપે કે અમે અમારી જમીન વેચી છે, એના પૈસા આવ્યા છે તો તમે રાખો, મારા ઘરે રાખવાની વ્યવસ્થા નથી. એટલે હ્યુમન સોર્સથી અમે આ માહિતી મળતા આરોપીને લાવીને પૂછતા આરોપી પોતાના નિવેદનમાં ઘણા બધા એણે ફેરફાર કરેલા અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં એણે પોતાનો ગુનો કબૂલ કરેલો. આની સાથે સાથે આ ગુનામાં બીજા અન્ય 2 આરોપીઓ પણ જે એના મિત્રો છે એ પણ સંડોવાયેલા છે. એની સંડોવણી એ પ્રકારે છે કે જ્યારે પેલા ભાઈ પૈસા જમા કરાવવા માટે આવ્યા અને જમા કરાવીને ગયા પછી ત્યાં એક સમીર ચૌહાણ કરીને વ્યક્તિ બેઠેલો હતો. એની સાથે આ બંને પ્લાન કર્યું અને પોતે પૈસા જમા કરાવવા માટે હારી જતો હતો એ પહેલાં એણે પોતાના બંને મિત્રોને સમીર ચૌહાણ અને આસિફ ઘાંચીને અગાઉથી કેનાલ પર મોકલી આપ્યા અને આ ફરિયાદી એટલે હવે આરોપી સલમાન પોતે પૈસા લઈ અને પહેલાં ઝીલવાણા ખાતેના પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવે છે. પેટ્રોલ પુરાવાનો એનો ઈરાદો એવો હતો કે પોતે સાબિત કરવા માગતો હતો કે પોતે થેલો લઈ અને જઈ રહ્યો છે. એકચ્યુઅલી એ થેલામાં પૂંઠા ભરેલા હતા એટલે એ આગળ નીકળી પેટ્રોલ પુરાવી અને પછી કેનાલવાળા રસ્તે જઈ અને આ જે બેગ છે એ પોતાના બંને મિત્રોને આપી દે છે. પોતાનો મોબાઈલ પણ એ મિત્રોને આપે છે. પોતાનું જે બાઇક ઉપરનું સ્ટેન્ડ હતું મોબાઈલ લગાડવાનું એ તોડી નાખે છે અને પોતાના મોટરસાઇકલની ચાવી પણ એ લોકોને આપી દે છે અને પછી બીજી ચાવીથી એ મોટરસાઇકલ લઈ અને બનાવવાળી જગ્યાએ પહોંચે છે અને પછી ત્યાં પહોંચ્યા પછી એ 100 નંબર ઉપર જાણ કરી અને પોલીસને બોલાવે છે અને આ રીતે પોતે ખોટી ફરિયાદ લખાવે છે અને આ જે પ્રકારે તપાસ થઈ અને એમાં પોતે પોતાનો ગુનો કબૂલ કર્યો છે. જે ગુનો ડિટેક્ટ થયો છે એમાં લૂંટની પૂરી રકમ 26,50,000 રિકવર થઈ છે. એ સાથે મોટરસાઇકલ પણ પોલીસે કબજે કરેલું છે. 3 આરોપીઓને પોલીસે રાઉન્ડઅપ કરી લીધા છે અને એમની પાસેથી પણ જે મોબાઈલ મળ્યા છે એને પણ ગુનાના કામે રિકવર કરવામાં આવે છે. સાહેબ, આ લૂંટનું જે એને તરકટ રચ્યું હતું એનું કારણ શું છે? આવું કેમ એને કરવું પડ્યું? પૈસા કમાવા માટેના એક એંગલથી એણે આ આખું તરકટ રચ્યું હતું. આ અગાઉ પણ જ્યારે આ ભાઈ પૈસા જમા કરવા માટે આવ્યા 6 તારીખે ત્યારે પણ એના એક મિત્ર પાસે એણે આ પ્રકારની ટિપ્સ લીધી હતી અને એ ટિપ્સના માધ્યમથી જ એ પોતે પકડાઈ ગયો છે, એ હકીકત છે. લાંબા સમયથી આગળિયા પેઢીમાં કામ કરતો હતો એટલે અગાઉ એને કંઈ ગુનો કરેલો કે એવું કંઈ? ના, એના માલિકે એના પર વિશ્વાસ રાખેલો હોય. એ પોતે જે આંગળીયા પેઢી છે એ સારી રીતે ચલાવતો હતો, પણ આ એના માટે પહેલી ઘટના છે. સાહેબ, પાટણ જિલ્લામાં આંગળીયા પેઢી છે એમાં આપણે આપણી પાસે પ્રોટેક્શન માટે કંઈ વાતચીત કરી હતી? ના, હમણાં આ પ્રકારની કોઈ વાતચીત એ લોકોને હેલ્પફુલ તો આવા લૂંટના મને અંદર લાવજો, પણ ક્યાંક કોઈ એવી ગેમ હોય સંડોલે તો આપની પાસે કોઈ આઈડિયા છે કે એ લોકોને પ્રોટેક્ટ કેવી ના કરે? બિલકુલ, જ્યારે પણ અમારી પાસે આ પ્રકારનું વાત લઈને આવશે ત્યારે અમે ચોક્કસ એમાં તપાસ કરશું. થેન્ક યુ.